છોટાઉદેપુરના ખજુરિયા ગામે વૃક્ષો કાપી નાખી મંદિર બંધ કરી મહારાજને મંદિરમાં પ્રવેશ નહીં આપતા જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી। વાત જાણે એમ છે કે છોટાઉદેપુર તાલુકાના જ ખજુરિયા ગામે ખજુરિયા ગ્રામ પંચાયતે મંદિર માટે એક જગ્યા ભણતા નાયકા નામના બર્થડે પર આપી હતી, જે જગ્યા સર્વે નંબર 574માં છે। ત્યાં ભાથીજી મંદિરનું સ્થાપન કરવામાં આવેલ છે અને આ મંદિરનો ભોગવતો પણ ભણતા નાયકના નામે પંચાયતના દફતરે ચાલે છે। એ ભાથીજી મહારાજ મંદિરના પરિસરમાં ખેરના લાકડા હતા, જે ખેરના લાકડા કાંતિભાઈ એક જ નામ ધરાવતા બે વ્યક્તિઓ એક સપ્તાહ પહેલા કાપતા હતા અને જેને અટકાવવા ભાથીજી મંદિરના મહારાજ ભણતા નાયકા ગયા હતા અને કહ્યું હતું કે વૃક્ષો કેમ કાપો છો। ત્યારે કાંતિ નાયકા આક્રોશમાં આવી ગયા અને જાતિ વિષયક અપશબ્દો બોલી કહ્યું હતું કે તને અહીં રહેવા નહીં દઈએ અને તારું મંદિર પણ તોડી નાખીશું, જેથી ભાથીજી મંદિરના મહારાજ ગભરાઈ ગયા હતા અને હાલ આ મહારાજને મંદિરમાં પ્રવેશ કરવા દેતા નથી। એટલે મહારાજે જિલ્લા કલેક્ટરને જમીન પચાવવાના કાયદા અધિનિયમ 2020 હેઠળ ફરિયાદ જિલ્લા કલેક્ટરમાં કરી છે। હવે જિલ્લા કલેક્ટરના હુકમની રાહ જોવાઈ રહી છે અને મંદિરમાં જ્યાં સુધી ચુકાદા ના આવે ત્યાં સુધી વિવાદમાં રહેશે। અંતિબેન આ પેલા મંદિર માટે ઝઘડા किया मंदिर ने तोड़वा मांगे छे क्रांतिकारिया ए लाकड़ा काप्या छे ए जंगलना लाकड़ा काप्या एना माटेथी एवा झगड़ा करवा मांगे के भंतो ए फॉरेस्टर ने हुकम करीने के एवा पकड़ाव्या एना कारणे के तारू मंदिर तोड़ नाखवानुं, जीसीबी लावीने तोड़वानुं। जय जोहार, जय आदिवासी। मारू नाम है दिनेश नायक, आदिवासीमांथी आવું છું। હવે જે ખજુરિયા ગામ છે એ મહારાજે એમને આદિ અનાદિથી મંદિર આવેલું છે, ત્યાં વૃક્ષો પણ હતા। હવે એ વૃક્ષો ગામના જે છે આપણા રાઠવા કાંતિભાઈ કાળિયાભાઈ એ કાપી નાખ્યા એટલે એ લોકોએ ઘરે લઈ ગયા કે ભાઈ મારે એ મહારાજને ખબર નથી, પણ ખોટી રીતના મહારાજને એવું માથે પડ્યું કે આ ઝાડવા મહારાજે કાપેલા છે, એવી રીતના મહારાજને દબાણ આપી અને મંદિર બંધ કરાવ્યું। આજે 7 દિવસથી મંદિર બંધ છે અને મંદિર સળગાવવામાં કોશિશ કરી। આજે રામના નામે રામનું મંદિરનું મુહૂર્ત થતું હોય અને આજે છોટાઉદેપુર જિલ્લામાં નાયક આદિવાસીને ખોટી રીતે મંદિર તોડી નાખવાની હેરાનગતિ કરતા હોય તો ખરેખર આ શરમજનક છે। એટલે આવું નહીં થવું જોઈએ। મંદિર તો આદિ અનાદિથી જે પણ જગ્યામાં હોય, એ સરકારી હોય કે પછી જંગલમાં હોય કે પછી કોઈ પણ જગ્યામાં મંદિર તો મંદિર હોય, એ આદિ અનાદિથી દેવતાઓ બેરેલા છે એને તોડવાની કોશિશ ના કરે એવું મારું મંતવ્ય છે અને આગળની કાયદેસર કાર્યવાહી એમની ઉપર થવી જોઈએ। અને જે મહારાજ છે એમના સંતો અટવાયેલા છે, રોજ દર્શન કરવા આવે છે। આજે 7 દિવસથી મંદિર બંધ છે, એ મંદિર ખુલ્લું થવું જોઈએ એવી મારી વિનંતી છે। મંદિર કયા ગામમાં આવેલું? ખજુરિયા ગામમાં મંદિર આવેલું છે। તોડવા માટે કોણ છે? તોડવા માટે જે માલિકો છે સાઈડમાં એમના ખેતર આવેલા છે, રાઠવા કાંતિભાઈ કાળિયાભાઈ, રાઠવા કાંતિભાઈ મોતિયાભાઈ, એ લોકો દબાણ આપે, એ તોડી નાખવાની ધમકી આપે છે। તો ખરેખર મંદિર તો તોડાય જ નહીં। તમે રજૂઆત કઈ કરી? અમે કલેક્ટરમાં રજૂઆત કરી છે, અમે હજી આગળ જવાના છે, કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે। કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, પોલીસ સ્ટેશનમાં અને એસપી સાહેબને પણ રજૂઆત કરવા જવાના છે। જ્યાં સુધી નિર્ણય મહારાજને ના મળે ત્યાં સુધી અમને નિર્ણય નહીં મળે સાચો તો અમે ગાંધી માર્ગ ચિંધી માર્ગે પણ જવા અમે કોશિશ કરીશું અને આંદોલન પણ અમે કરવા તૈયાર થવાના છે એવું અમારું મંતવ્ય છે। કારણ કે આદિવાસીઓનું અસ્તિત્વ ભૂંવાય એ અમને મંજૂર નથી। ભંતાભાઈ ચીમા, બોલો ભંતાભાઈ ચીમાભાઈ। અને આ મંદિર વર્ષોથી મંદિરની સેવા કરું અને આ મંદિરની આજુબાજુ જે ઝાડવા હતા, મારા નિમજાવેલા બાવળ હતા, ખેરો હતી, એ બધી કાપી લઈ જતી। એ લોકોને કોઈ ધરપકડ કરી ત્યારે કે મહારાજે અમારી ધરપકડ કરાવી એટલે મહારાજનું મંદિર તોડવામાં આવશે અને જે કંઈ ગામમાં જે ચોરી ચાખલ થાય ઝાડવાની થાય એ બધી છોકરી મહારાજને માથે ચોરી